ખોટા કર્મનું ફળ હંમેશા કડવું જ મળે। અમદાવાદની કુખ્યાત ડ્રગ્સ ડીલર અમીના બાનુ સાથે પણ આવું જ થઈ રહ્યું છે। દરિયાપુરની ભંડેરી પોળમાં આવેલા અમીના બાનુના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવી દેવાયું છે। કોર્પોરેશનની ટીમે પોલીસની ચુસ્ત બંદોબસ્ત સાથે 3 માળનું બાંધકામ તોડી પાડ્યું। અમીના બાનુએ ખોટી રીતે આશરે 180 ચોરસ મીટર ગેરકાયદે બાંધકામ કરી દીધું હતું। 1 વર્ષ જૂના આ બાંધકામને કોર્પોરેશનની ટીમે તોડ્યું છે। અમીના બાનુ કુખ્યાત બુટલેગર અને ડ્રગ્સ ડીલર છે। તેની ધરપકડ બાદ પોલીસે તેની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી કરી છે। તે પહેલા પણ ડ્રગ્સના કેસમાં 11 વર્ષની સજા ભોગવી ચૂકી છે। તેણે ડ્રગ્સની આવકમાંથી ઘણી સંપત્તિ વસાવી હતી। અમદાવાદની ડ્રગ્સ ડીલર અમીના બાનુના ઘરે ગેરકાયદેસર જે બાંધકામ છે ત્યાં બુલડોઝર ફરી વળ્યું છે। દરિયાપુરમાં આવેલી આ ભંડેરી પોળમાં અમીના બાનુનું જે ગેરકાયદેસર 3 માળનું બાંધકામ છે ત્યાં આગળ કોર્પોરેશનની ટીમ દ્વારા અત્યારે હાલ તોડી પાડવામાં આવી રહ્યું છે। આ ગેરકાયદેસર બાંધકામ કેટલા સમયથી હતું, કઈ રીતના હતું, કોર્પોરેશનના જે ટીડીઓના અધિકારી છે તેમની સાથે વાત કરશું। સાહેબ, આ બાંધકામ છે કેટલા સમયથી જૂનું હતું અને કેટલું બાંધકામ? અરે આ વાણિયા શેરીનું બાંધકામ છે। તકરીબન આશરે 1 વર્ષ જૂનું બાંધકામ છે। અંદાજિત પીરિયડમાં ખૂબ જ સાંકડી શેરી છે। તમે જોઈ શકો છો ચારે બાજુ મકાનની ગીચતા બહુ છે। ગીચતાળ મકાન છે, તેમજ દુકાનો બી આવેલી છે। તે તમામ દુકાનો બંધ કરાવીને, મકાનને બંધ કરીને ફૂલ પ્રોટેક્શન અંદર, ફૂલ પોલીસ પ્રોટેક્શન અંદર સેફ્ટી પ્રિકોશનનું કામ ચાલુ કરવામાં આવ્યું છે। કેટલા ગેરકાયદેસર આખું 3 માળનું છે, કેટલા ચોરસ મીટર છે કે ગેરકાયદેસર બાંધકામ કર્યું છે? આશરે 150 ચોરસ મીટર કહી શકાય આપણે। 150 બાંધકામ છે। G+3 પ્રકારનું બાંધકામ છે। 150 ચોરસ મીટર બાંધકામ છે। અત્યારે હાલ આ 150 ચોરસ મીટરનું જે બાંધકામ છે તેને તોડી પાડવામાં અત્યારે હાલ આવી રહ્યું છે। દ્રશ્યો છે કે જે કઈ રીતના કોર્પોરેશન દ્વારા વહેલી સવારથી પોલીસ પ્રોટેક્શન સાથે આ ગેરકાયદેસર આખું બાંધકામ છે તે તોડી પાડવામાં આવ્યું હતું। ક્રાઇમ એસઓજીએ અમીના બાનુના ઘરે સર્ચ કર્યું હતું ત્યારે તે ડ્રગ્સની જે પડીકીઓ હતી તે તેના ઘરે સંતાડી રાખતી હતી તે પણ કબજે કરવામાં આવી હતી। એટલે હાલ ક્રાઇમ એસઓજીએ ડ્રગ્સ જે ડીલર છે અમીના બાનુની ધરપકડ કરી હતી અને ત્યારબાદ એક બાદ એક પેડલરોના નામ ખુલ્યા હતા અને અમદાવાદમાં આ ડ્રગ્સ ડીલરનો આખો પર્દાફાશ કર્યો હતો અને અત્યારે હાલ કોર્પોરેશનનું પણ બુલડોઝર છે તે ફરી વળ્યું છે। કેમેરા પર્સન નટવર પરમાર સાથે